અમરેલી જિલ્લાના રાજુલા માર્કેટ યાર્ડમાં લાંબા સમય બાદ સત્તાનું સમીકરણ બદલાયું છે। તાજેતરમાં યોજાયેલી વરણીબાગ યાર્ડના ચેરમેન તરીકે રાજુભાઈ પરસાણા અને વાઇસ ચેરમેન પ્રમુખ તરીકે પીઠાભાઈ નકુમની બિનહરીફ વરણી કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા જ માર્કેટિંગ યાર્ડના ડિરેક્ટરોની ચૂંટણી પણ બિનહરીફ સંપન્ન થઈ હતી, જેમાં ભાજપ પ્રેરિત પેનલનો વિજય થયો હતો। છેલ્લા 15 વર્ષથી જિગ્નેશ પટેલના નેતૃત્વ બાદ હવે આ નવા હોદ્દેદારોની નિમણૂક થતા રાજુલા માર્કેટ યાર્ડ પર ભાજપનો ભગવો લહેરાયો છે। આ વરણીને પગલે સ્થાનિક ભાજપ કાર્યકરો અને ટેકેદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। તેમાં પ્રમુખ તરીકે મારી અને ઉપપ્રમુખ તરીકે પીઠાભાઈ નકુમની પસંદગી કરવામાં આવી હતી। આ તકે હું પ્રદેશ પ્રમુખ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, સહકાર મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, સહકાર શિરોમણી શ્રી દિલીપભાઈ સંઘાણી, ઉર્જા મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયા, આપણા સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયા, અમારા ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી, મારા કાકા અને સાવરકુંડલાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાળા, જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી અને ગુજરાત નિયંત્રિત બજાર સંઘ અમદાવાદના પ્રમુખ શ્રી જિગ્નેશભાઈ પટેલ તેમજ માર્કેટિંગ યાર્ડના તમામ ડિરેક્ટરશ્રીઓનો દિલથી આભાર માનું છું। માર્કેટિંગ યાર્ડ રાજુલા દ્વારા ખેડૂતલક્ષી કામગીરી કરવામાં આવે છે અને આવતા દિવસોમાં પણ ખેડૂતોના હિતમાં અમો ટીમ સાથે કામગીરી કરતા રહીશું।